ઈ પેલા એક મોટો રાજ છુપેલો હે. એકચ્યુઅલીમાં હું તમારી વાહે પડી એમ જાઉં હું અને લઈને આવ્યા મોટી બધી સિંગ અને મારી તો નોખી. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો પાયલ ની વાત હતી ને એ કઈક આમ અલગ જ છે, એટલે એ હે ને આવી રીતના જ કેવી પડશે અને એની વાત હે ને અલગ જ છે. ઈ જ કે બધું તો હું તમને જણાવી દઉં. આજે અમે ઉતારવાના હતા પ્રેન્ક વિડીયો. પ્રેન્ક વિડીયો ઉતારવા ગયા ને તો ખબર પડી ગઈ બધાને. પાયલ યારે પ્રેન્ક કરવા ગયા ને તો ખબર પડી ગઈ, ને મમ્મી યારે કરવા ગયો તો મમ્મી ને ખબર પડી ગઈ. એટલે પ્રેન્ક વિડીયો નું કેન્સલ રાખ્યું અને અત્યારે વાગી ગયા 10 વાગી. પછી પાયલ મને યાદ આવી ગયું કે પાયલ મને કઈક વાત કહેતી હતી કાલ, તો એ કે હું તમને કાલ કહીશ. તો એ અત્યારે આજ વાત કહેવાની, પણ વાત એ મોટી. તો એ કે બોલી જાઓ, દાંત નથી કાઢવા, બોલી જાઓ. શરમ આવે છે. હું શરમ આવે? શેનાથી વાત કરવાની, શેના ટોપિક ઉપર કરવાની? એ ટોપિક તો આપણી લવ સ્ટોરી નું જ છે. આની આ કહેવાની લવ સ્ટોરી નું. એટલે તમે એમ વિચારતા હોય કે આના હું લવ સ્ટોરી નો વિડીયો બનાવું, તો હું મારા હિસાબે હું કઈ લવ સ્ટોરી નો વિડીયો નથી. મારા મનમાં હતી ને એ મેં બાકી લવ સ્ટોરી અમારી કહી દીધી. પણ એના રીતે એના દિલથી ને એને ફિલિંગ હતી ને પેલાની, એ મને નથી ખબર. તમને તો હું હજી મને કઈ ખબર નથી. એટલે એને શરમ આવે કે મારી સામે કેમ કેવું. એને ખુદ ને એને મને કેવા મને શરમ આવે. મારી સામે નથી કહી શકતી, પણ જોઈ હવે કેટલું કઈ હવે. હા, કેમ કે ઈ કોઈને ખબર જ નથી. એના મનમાં શું હોય આપને થોડી ખબર હોય. તો હવે એ કહે, અને મારી માટે સરપ્રાઈઝ કહેવાય, તમારા માટે સરપ્રાઈઝ કહેવાય. તો જાણી લે બહુ આને એવું ન કરતા. હું મન થોડી શરમ આવે તો હું કઈક કહું તમે એમ કહો હે એમ ન કરતા. હું તો નહીં રિએક્શન નથી દેવાનું. હા એમ નકા પછી થોડીક શરમ આવે. હું મને પછી બહુ પેલાના ફોટા હોય ને હું તમને છેલ્લે બતાડી, જેવી લાગતી હતી ને અત્યારે કેવી થઈ ગઈ ને જેવી. ક્યાંય ખૂટ્યો નથી થઈ ગઈ. હું પેલાના ફોટા તમે જોજો. કહું જો તમે હે ને બહુ દાંત ન કરતા, આમ જોઈજો, મારી સામે ન જોતા, કેમ કે મને થોડીક શરમ આવે. તો હે ને તમને યાદ છે પેલા તમારી વાહે પડ્યા હતા, આપણે તો કહી દીધું. પણ હે ને ઈ પેલા એક મોટો રાજ છુપેલો હે. એકચ્યુઅલીમાં હું તમારી વાહે પડી હતી એમ. કેમ વાહે પડી? એટલે તમે ખબર, મને ખબર નથી કઈ. હા એટલે તો મને હે ને તમે પૂછ્યું તું પહેલી વાર મેં તમને જોયા, તમે મને જોઈ એકબીજાને જોયા હતા. તો મને એમ થયું તું પહેલી વાર કે કેવો મસ્ત છોકરો હે એમ. કી સમયમાં એટલે ક્યારે જોયો તો? લગભગ અંદાજે 2020-21 માં. કેવા કપડા પહેર્યા હતા પહેલી વાર જોયો ત્યારે? એક હે ને લગભગ લાલ શર્ટ પહેર્યો હતો. લાલ પહેર્યો હતો? મને બહુ યાદ નથી. એટલે હા, કેમ કે તમે કામેથી નહીં આવ્યા હતા. કામેથી નહીં આવ્યા આપણે નહીં બદલાઈ લેવાની, એટલું બધું યાદ ન હોય. તો પછી હા, તમને જોયા હતા, તમે મને જોઈ હતી, એ બધું થઈ ગયું. તો હે ને એમ એવું હતું. જો મેં તમને જોયા ને તો મને થયું કે હું તમને સામેથી કહું. મેં ના સામેથી ન કહેવાય, તમે સામેથી પછી મને કીધું તો મને એમ થયું, મને લાગ્યું તું તમે મને કહો તો ખરી. તો મેં મારે તમને નથી કઈ કેવું. એને કરતા તને ખબર તો હતી જ કે હું કહેવાનું. તમારે તમને થોડી કઈ આવેથી કહેવાય. ખબર હતી, બધી ખબર હતી. મેં થોડા તડપ આવી એમ. હું ખાલી જોતી હતી કેટલાકમાં હો, તો જવું જ પડે ને. હજી કેટલાકમાં હોય છોકરો. ટ્રાય એટલે આખી જિંદગી રહેવું હો ભેગું. એક તો તમે 10 વાગે વિડીયો ઉતરાવો ને ગળું મારું બેસી જાય બહુ. આ તો આ પેલું હતું બરોબર. હવે બીજું કે નહીં. હા તો પછી ને મને હે ને એકવાર આપણે દુકાન ભેગા થયા હતા, તમને યાદ છે? હા તો મને હે ને એમ થઈ ગયું તું કે હું સામેથી તમને એમ કહી દઉં કે તમે મને બહુ ગમો. તમારા મનમાં એમ હતું કે તમે મને સામેથી. એ વાત કઈક અલગ જ હતી. અત્યારે આમ બે સામે ઉભા હતા, આટલા જ હતા. ત્યારે કઈ હતું નહીં, પણ અમારા બે નીચે પણ મને હતું અને એને હતું. પણ એ મને નતું કીધું કે કઈ કઈ હતું નહીં. આમ એકાબીજા અજાણ્યા હોય ને એવી રીતના બે સામે ઉભા હતા.
અરે ત્યારની વાત કરતા તમારી સમજણ દાંત કરતા હતા ને હું તમારી સમજણ, એટલે આપણે એકાબીજાને સામું નતા જોતા, હું જોતા તમે નતા જોતા, તમે જોતા હું નથી જોતી, પણ મનમાં તો એકાબીજાને એવું જ હતું કે હું કહી દઉં હું કહી દઉં. હા એ તો મને ખબર છે, હા અંદરની વાત હતી એ નથી. બીજી વાત કરી, બીજી વાત ઈ હતી, ત્રીજી વાત ઈ, એક હજી એક ત્રીજી વાત, ત્રીજી વાત ઈ હતી કે હેને પછી મેં હેને એવું વિચાર્યું કે આપણે ખબર એક ફેરી ચોટીલા ગયા હતા, તમને યાદ છે? મેં ગુલાબી કલર નો ટોપ પહેર્યું તું, યાદ છે ને? હા, તમે આવ્યા હતા, તે મારી સર્વિસ શું કામ કરી હતી? ખબર જ છે સારી રીતે, હું એવું ન કરાય. મને કઈ યાદ એમ નહીં, તો હજી તો હને નવું હતું, હજી તો નવું એટલે એટલું બધું નવું નતું ને, 2-3 મહિના ના ના તો વધી ગયું હતું કા. હા તે હાથમાં નામ લખાયું હતું, એમનું લખાયું, વાત કરે 2-3 મહિના, 2-3 આ તો કેટલા વર્ષ, 2-3 વર્ષ કે વરદી થયું હોય છે, હવે દોઢ વરદી થયું. આ તો ફોટા ઈસે જોઈ લેજો, ફોટા જોયા જ છે ભાઈ, નામ કોઈ વરદી નામ લખાઈ દે એટલે તો તમને ખબર પડે. નાની વાત ક્યાં 2-3 વર્ષ થઈ ગયા, ચોટીલા ભેગા થયા બીજી વાર. પણ હું કહીશ, તમને નથી કહેવાનું, મારી મનની વાત છે, હું કહીશ. તો પછી ચોટીલા ભેગા થયા હતા બરોબર, અને તમારી હે ને લાકડી આવડી લઈને બાવરમાંથી, લાકડી નથી હો, તો શું હતું? સિંગ હતી. સિંગ હતી ઓલી કઈક આમ ચાળવાની આવડી મોટી, ઈ ઓલું કઈક ખાવાનું આવે ઈ ને, કાળા કલર ની આવે ઓલી લાંબી, પીળું પીળું નીકળે અંદર થી, ખાવાનું કઈક નામ તો આવે, હારું મને નામ નથી આવડતું. આવડી સિંગ હતી. હા, તે સિંગ લઈને મારી હે ને સર્વિસ કરી નાખી, બોલો કઈ કારણ નહીં, કઈ વાક નહીં. કારણ તો હતું, એવું મને યાદ નથી. કારણ ઈ જ હતું, આપણે બે બાઈધા પેલા ત્યાંથી. હા, ન્યાજી માણા અમે બાધી શું થાય, તો તમારા અવાજ નહીં બાધું તું, શું કામ? હા બાઈધી ના, તમે જ બાઈધા, તમે બાઈધા ને પછી એને બે બાઈધા હરખાય, તો તમે કે માઈ જાતું, હું જાઉં છું, તો તમે મને મેકીને ભાગી ગયા. હું તો હું રિહાઈ ને ઘરની પાછળ હે ને બે ગઈ, ખંડેરી આમ જઈને બેસી ગઈ, મને કોક કે નહીં, એટલે મને વધારે દાય ચડી. ત્યાં પછી ત્યાં બેઠી, પેલા તો હું વહી જતો હતો ને, તો આમ ત્યાં જઈને આરોટો માંડી, એટલે આમ બેસી ગઈ, આમ કરી બેસી ગઈ, માર નથી આવું જામ એમ કરો. હું હવે આમ બેઠી હતી, આમ માર નથી આવું, બેસી ગઈ કચરામાં, એ તો માર નથી આવું, માણા જોવે પછી શું કે આપણે, મને દાય ચડી. એમ હોય મને કે હું વહી જાઉં હું, અને લઈને આવ્યા મોટી બધી સિંગ, અને મારી તો નોખી. મારી પડે ક્યારે મેં નવું હોય ને તમે મેળવી ને તો તમને મેકીને વહી જાય, એ તો હું હતી ટકી ગઈ. હું બીજી કોક હોત ને તો એમ કે કાલે તારો પ્રેમ રાખ, તારી મુઠ્ઠીમાં હું જાઉં છું, ત્યારે વહી ગઈ એમ. હા જાવ ને, પછી એને બાઈતા માર ખાધો, પછી હેને મારી, પછી પાછા મારે પાસે આવ્યા, તો હેને પાછા ભેગા થઈ ગયા, પાછા બાઈધા ને વળી બાંધીને પાછી હું વહી ગઈ, વળી પાછા લાકડી મેગીને વળી પાછા મનાવા આવ્યા. એટલે આવું તો તમારે જ પડે, ગમે એમ થાય ને તો આવું પડે. બીજી તમે ઘણી વાત છુપાવી છે મારાથી, એ તો મને ખબર હે. હા સાચું કહું કે હું કેને હું છુપાવી કે એ તો તમને ખબર હોય ને, તમારા મનની વાત મને થોડી ખબર હોય. મને કઈ એવું યાદ નથી, આપણે બધું કહી દીધું જે હતું. ત્રણ વાતો હતી એ તાર કહેવાની હતી એમને, હજી કઈ યાદ આવતું નથી હરખું, હશે હજી ઘણી કેવા જેવું, પણ તમે બેઠા હો ને એટલે મને શરમ આવે બહુ. તો એકલી એક દી બ્લોગ બનાવી લે, એવું ન હાલે, તમારો અવાજ જોઈ થોડી નો હાલે. તો ફેમિલી આ ત્રણ વાતો હતી, એટલે મેં તમને ઈ કે મારે ડિટેલમાં કેવી છે, તો એની હાટુ સ્પેશિયલ બ્લોગ બનાવ્યો, મારી હાટુ પ્રેન્ક બનાવવાનો તો પ્રેન્ક થી અપલોડ ખબર પડી ગઈ પછી હું ઉતારી. તમારા પ્રેન્ક મારી પર નો અજમાવો પ્લીઝ, કેમ કે હું માર ખાઈ ખાઈને હું મરી રહીશ. હું હા તને કોઈ નથી મારતું, મારે મને મારે તમારે ખાવ એમ તો પ્રેન્ક આપણે કરશું, પણ હવે થોડોક દી પછી, કેમ કે આપણે પ્રેન્ક છે ને રિવીલ થઈ ગયો. તમે કોમેન્ટ કરી એટલે નિશુબેન વિડીયો જોતા હોય, સાગર ની જોતા હોય એટલે બોલે એટલે ખબર પડી જ જવાની કે પ્રેન્ક છે, એ હિસાબે ખબર પડી ગઈ. આજ પ્રેન્ક તમે કોમેન્ટ કરી એટલે આજ હું પ્રેન્ક કરવા ગયો, એટલે ખબર પડી ગઈ પ્રેન્ક કરે છે, એટલે સાગરે કહી દીધું, નાને ખબર પડી ગઈ આ કોમેન્ટ વાંચતી હોય. હું ઈ જોતી જેને કોમેન્ટ કરી હોય ને આવી હોય ને તરત હું જોઈ લઉં હું કોમેન્ટ કરી. નિશુબેન ને ખબર પડી ગઈ, કોમેન્ટ નો જવાબ નથી દઈ શકતો,
પણ કામ જાજુ હોય એટલે નવરો ન હોય એટલે કોમેન્ટ નો જવાબ નથી દઈ શકતો. એક દી આપણે હે ને સ્પેશિયલ કાલ નવરો આવીશું ને કે કાલ જવાનું અમારી વીડીમાં માનતા હતી ને હું તમને ન્યા જઈને કે કાલે જ કહીશ બધી વાતો. બાકી અત્યારે લગન બાય બાય. પણ મારા જે કામ હે એક મારું મેઇન વસ્તુ તો કેવો દ્યો કઈ દે. તો ફ્રેન્ડ છે ને તમે મને હે ને કોમેન્ટમાં કહેજો મારા પહેલાના ફોટા જોઈને કે હું પહેલા સારી લાગતી હતી કે અત્યારે સારી લાગુ. એટલે અત્યારના બધા વિડીયો જોઈજો, એવું ન હોય કે 10 વાગ્યા એટલે મારા વે હાવ વિખાઈ ગયા એટલે એમ ન કહેતા કે અત્યારે નથી સારા લાગતા. પહેલા ને અત્યારનું બધું હરખાઈ જોઈને કહેજો કે કઈ રીતે સારી લાગતી હતી, તમને કઈ રીતે હું સારી લાગતી, પહેલા કે અત્યારે? મને અત્યારે સારી લાગે, પહેલા હુકમાં પડી હતી. ફોન આવે ને તો તમે હું કે જાડા હતા? ફોન આવે ને તો ઉડી જતી એવી હતી. તો અત્યારે એવી જ છું, અત્યારે થોડીક જાડી થઈ ગઈ હું, ખવડાવીને તમે મને જાડી કરી નાખી. તો ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો. અને એક વાત હું તમને કહેતા ભૂલી ગયો, કેમ કે આપણા જે સબસ્ક્રાઇબર હોય ને એની માટે ફ્રી ઓફ એક સલાહ દઉં. તો જેને મને મળવું હોય બરોબર, એવું નથી કે ગમે ને જે આપણા સબસ્ક્રાઇબર હોય ગમે ને આપણા વિડીયો કાંઈ જોતા હોય મળવું હોય તો હું યાર્ડમાં કામ કરું, ગોંડલ યાર્ડમાં બરોબર. ત્યાં હું ઘઉંમાં જ હોય કામે, તો ત્યાં મને આવીને મળી શકે છે. બાકી તો કઈ નહીં. મારે મળવું જ છે તમને, ઘરે આવો તો. આપણે યાર્ડમાં હું કાંઈ ઘઉંમાં જ હોય અને યાર્ડમાં હું બે થી 3 મહિના લગન હું ઘઉંમાં જ હોય. એટલે ઘઉંમાં આવી છે ને એટલે ગમે ને પૂછશે એટલે અથવા મારો ફોટો બતાડશે એટલે મને વર્તી જાય ને તમને બતાડશે. તમારા નિક નેમ કહી દો પેલા, યાર્ડમાં હું નામે બોલાવે? રેનિયો કે મને તો પૂરો હોતન કે હે. અને ના રેનિયો કે ને એટલે ઓળખી જાય. બાકી મારો ફોટો બતાડજે ન ઓળખી. રેનિયો હું એક જ છું. રેનિસ નું શોર્ટ નેમ હે. પણ ઘઉંમાં પૂછશે ને તો મને બધા ઓળખતા, બીજા તો ઘણાય હોય નહીં પણ ઓળખતા તો હોય પણ એટલા બધા ન ઓળખતા, કેમ કે લાઈન વાળા રહ્યા ને બધા ઓળખે. એટલે તમારા માટે હતો વિડીયો ઓફર હે. હા, અને મન મળવું હોય તો તને આને મળવું હોય એ પછી કોક દી કહો. અહીંયા મને મળવું હોય ત્યાં આવો ત્યાં વાત કરશું. તો મારા બિચારા એમ કહેતા કે અમાર પાયલ બેન ને રૂબરૂ જોવા હે મળવા. ત્યારે કે ફરવા જાવ ત્યાં આમ કેવું કે આ ઠેકાણે આવી જાવ મળવું હોય તો આગલે દી વિડીયો બનાવ તો તમે આવી જાજો. બીજું શું હોય. મને અમાર બેન જોડી કેવી લાગે હે ઈ કેજો. કા કમેન્ટ કરજો કા ને. મારા હિસાબે તો બે બાઠિયા નથી, બે હરખા હી, એજ હરખી હે, ભૈણા હરખું હી, બધું હરખું જ છે. કા 2 8 જ ભૈણા હી, પણ તાલમેલ થાય. અને પણ ખાવા પીવામાં થોડુંક ભળતું નથી, મને મીઠું વધારે ભાવે, ચોકલેટ ને એવું બધું. તમને એવું ભાવે? ઠંડુ આઈસ્ક્રીમ ગોલા એવું મને ભાવે. જોયું ને, તીખું મને નથી હતતું. તીખું તો હું બહુ નથી ખાતો, આ વાત પૂછે જ નહીં. ઘણી એવી વસ્તુ તો વિડીયો પછી થઈ જાય લાંબો અને થઈ ગયો છે એટલી તો મને ખબર. પણ મને એવું લાગે કે તમે આટલા લગન વિડીયો જોયો હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો કે જે આપણે આન કરતા મોટી ફેમિલી બનાવવાની છે. અને હજી તો હું કામે જાઉં, પછી કામે જતા હું બંધ થઈ જઈશ કે પછી ક્યાંક આગળ આપણે વધી જાઉં પછી તમને આનાથી સારા કન્ટેન્ટ હું આપીશ. એ મારો તમારી યારે પ્રોમિસ છે. સાચી વાત ને? અને મને ફરવા લઈ જવાની પ્રોમિસ કરી દો. આને ફરવાનો બહુ શોખ છે, આપણે રખડવા લઈ જાવ. બધાય તમે પ્લીઝ કયો જેનીસ ને કે એને ફરવા લઈ જાવ. કામ કરવું કે રખડવા લઈ જાવ. પણ ફેમિલી વધી જાય પછી આપણે જઈ શકીએ ને ફરવા. હજી તો તમે એમ વિચારો ઇન્કમ ચાલુ થઈ ગઈ, હજી કઈ ઇન્કમ ચાલુ નથી. તો ફેમિલી બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરી દો એટલે ખબર પડે એમ કે નેક્સ્ટ કેવો વિડિયો. જેટલા સવાલ પૂછ્યા એ ખબર પડે. બાય બાય.